ગુજરાતના બે મુખ્ય શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર છે તે હરકતમાં આવ્યું છે। અજાણ્યા શખ્સો દ્વારા અલગ અલગ ઈમેલ મારફતે સરકારી કચેરીઓ અને પ્રતિષ્ઠિત સંસ્થાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। આ બંને જિલ્લાઓમાં 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન અલગ અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકી ભર્યા ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ છે તે દોડતી થઈ છે। મળતી માહિતી મુજબ આ ધમકીઓ એક જ નહીં પણ અલગ અલગ ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવી છે, જેમાં ચોક્કસ સમયનો ઉલ્લેખ કરી દહેશત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બપોરે 3:11 કલાકે બ્લાસ્ટ કરવાની ધમકી મળી। ગાંધીનગરમાં સીએમ ઓફિસને રાત્રે 11:11 કલાકે બ્લાસ્ટ કરવાની ધમકી મળી અને આરએસએસ કચેરીને સાંજે 5:11 કલાકે બ્લાસ્ટ કરવાની ધમકી મળી છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે ઈમેલમાં 10 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન અલગ અલગ સ્થળોએ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી આ ધમકી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથેની મીટિંગ માટે દિલ્હી પહોંચ્યા છે અને આ વચ્ચે ધમકી મળી છે। આ તરફ એએમસીની મુખ્ય ઓફિસ દાણાપીઠને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી મળી હોવાના પગલે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી। આ હાઈ એલર્ટના પગલે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા છે તે સખત કરી દેવામાં આવી છે અને પોલીસ તેમજ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ઈમેલના સોર્સની સઘન તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતની મુખ્ય ઓફિસના સ્ટાફ પણ બહાર આવી ગયા। ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ પર હાલ પહોંચી અને બિલ્ડિંગમાં તપાસ હાથ ધરી છે।